વષ્ટિકાર બની અને એ હસ્તિનાપુર જાય છે. અને જ્યારે કૃષ્ણ હસ્તિનાપુરની અંદર આવ્યા ત્યારે મહાભારતની અંદર એવું લખ્યું છે કે હકડે ઠઠ મેદની બે બાજુ રસ્તાની બે બાજુ માણસો એ ઊભા છે કૃષ્ણના દર્શન કરવા માટે. માણા ક્યાંય નહોતું હમાતું. આ રોડ શો ની શરૂઆત કૃષ્ણએ કરી. બે બાજુ હકડે ઠાઠ મેદની. કૃષ્ણ છે એ નજર નીચી રાખી અને રથની અંદર ઊભા છે. કોઈની સામુ દ્રષ્ટિ નથી કરતા કૃષ્ણ. હું કામ? કૃષ્ણ વિચારે છે કે અહીંયા કોઈક માયનો લાલ મળે ને તો હું દ્રષ્ટિ આપું, કોઈ મારો ભક્ત મળે તો દ્રષ્ટિ આપું. અને એમાં બરાબર એ દિવસે જ્યારે સમાચાર મળ્યા ને વિદુર અને સુલભાને કે કૃષ્ણ આવવાના છે, એટલે સુલભાએ કહ્યું વિદુરને કે એક કામ કરો ને, તમે તો મહા અમાત્ય છો હસ્તિનાપુરના, તો કૃષ્ણને આપણા ઘેર લઈને આવો ને. એટલે વિદુરજીએ કહ્યું કે હું મહા અમાત્ય છું, એ સાચી વાત, પણ એમ રાજધર્મ પ્રમાણે રાજનીતિ પ્રમાણે હું કૃષ્ણને આપણા ઘેર ન લાવી શકું. રાજના મહેમાન છે, વષ્ટિકાર તરીકે આવે છે, અને એ આટલું બધું મોટું કામ કરવા આવે છે તો એની પાસે સમય પણ ન હોય, તો એને આપણા ઘરે ન લાવી શકાય. સુલભાએ કીધું કે નહીં, ગમે થાય, તમે ન કહી શકો તો કાંઈ નહીં, આજ સવારે હું પૂજા કરવા બેસીશ ને ત્યારે હું કહીશ. સુલભા કૃષ્ણની પૂજા કરવા બેસે અને કૃષ્ણને મનોમન પ્રાર્થના કરે કે કૃષ્ણ આજ તું મારા ઘેર આવજે. અને જ્યાં રથ છે એ હસ્તિનાપુરની બજારમાંથી નામ પસાર થાય, વિદુરજી ત્યાં ઊભા છે ને કૃષ્ણએ એક દ્રષ્ટિ વિદુરની સામે કરી. હાનમાં સમજાયો વિદુરને કે આજ હું તારે ઘેર આવવાનો છું, તૈયારી રાખજે. પણ વિદુરનો આમ ભાવ કૃષ્ણ પ્રત્યે એટલો બધો છે ને એ સમજી ન શક્યા કે હું કહે છે કૃષ્ણ. પણ અંદરથી આનંદ થયો કે આખા હસ્તિનાપુરમાં કૃષ્ણએ મને એક ને દ્રષ્ટિ આપી. હરખ ને થમાતો. ને ભગવાન વષ્ટિકાર તરીકે એ સભાની અંદર આવ્યા.